રામાયણ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે video સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છે કે શિવલિંગના ઇતિહાસ વિશે જણાવશું. તો ચાલો કરીએ વિડીયો. શિવલિંગ હિન્દુ ધર્મમાં ભગવાન શિવનું પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. શિવલિંગ શબ્દનો અર્થ ચિહ્ન અથવા પ્રતીક થાય છે, એટલે શિવલિંગને ભગવાન શિવના નિર્કાળ સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન સમયથી ભારતમાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે. પુરાણોમાં શિવલિંગ સાથે જોડાયેલી અનેક કથાઓ જોવા મળે છે. શિવલિંગનો આકાર રમણીય અને શક્તિ અને સૃષ્ટિના સર્જનનું પ્રતીક માનવામાં આવે છે. શિવલિંગ સામાન્ય રીતે યોની વૃક્ષ પર સ્થાપિત હોય છે, જે શક્તિ અને શિવના મિલનનું પ્રતીક ગણાય છે. આ રીતે શિવ અને શક્તિ બંને મળીને રચનાની શક્તિ દર્શાવ્યું છે. ભારતમાં સોમનાથ, કેદારનાથ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર અને કાશી વિશ્વનાથ જેવા અનેક પ્રસિદ્ધ શિવ મંદિરોમાં શિવલિંગની પૂજા થાય છે. ભક્તો શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર અને શિવલિંગ બીલીપત્ર અને ફૂલો અર્પણ કરે છે. માન્યતા અનુસાર શ્રદ્ધાપૂર્વક શિવલિંગની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને ભગવાન શિવના કૃપા પ્રતાપ થાય છે. આ કારણે શિવલિંગ માત્ર એક મૂર્તિ નથી, પરંતુ શિવની અનંત શક્તિ પરમ તત્વનું પ્રતીક માનવામાં આવે છે. તો દોસ્તો, તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. આ ચેનલ પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને દરરોજ નવો કંઈક જાણવા મળશે.